ગિફ્ટ. ઓકે, સો આજે એવો કોઈ સ્પેશિયલ ડે નથી, બટ સ્પેશિયલ ડે આમ તો જોવા જઈએ તો મમ્મી આવે છે. હજી વાર છે, વાગ્યા 10 વાગ્યા. નિકેશને આજે આપણે રેડી કરી દીધા છે અને આ વસ્તુ જોઈને મને ખબર છે કે 100% તમે ઇમોશનલ પણ. નિકેશની આંખ ઉપર પટ્ટી બંધાઈ ગઈ છે. હું યાર બહુ જ એક્સાઇટેડ છું આ બધું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 8. હું થઈ ગઈ છું ફ્રેશ, મારો ચા નાસ્તો પણ પતી ગયો છે. તો તમે બધા તો પહેલાં એ જ વિચારતા હશો કે આજે કેમ વહેલા વહેલા ઉઠી ગયા, અને આ વ્લોગ, આજનો વ્લોગ આજે જ અપલોડ થઈ રહ્યો છે. ઓકે, સો એમાં એવું છે કે નિકેશ માટે ધમાકેદાર સરપ્રાઈઝ છે, અને એ સરપ્રાઈઝ તમારા બધા માટે પણ છે. બટ શું છે એ તમને લોકોને પાર્ટ 2ની અંદર ખબર પડવાની છે. ઓકે, સો એ પાર્ટ 2 આવશે કાલે સવારે 10 વાગે, અને આજે આવશે સરસ મજાની સ્પીચ, અને હું નિકેશને કઈ રીતે લઈ જાઉં છું સરપ્રાઈઝ માટે. એમાં કેવું છે કે રચિતા આવે છે, બધા જ આવે છે, બહુ બધા લોકો આવવાના છે, જે તમને આગળ આગળ ખબર પડવાની છે. અને બહુ જ એન્જોય કરજો, બહુ મજા કરજો, અને તમે લોકો વિચારજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે શું હશે સરપ્રાઈઝ ગિફ્ટ. ઓકે, સો આજે એવો કોઈ સ્પેશિયલ ડે નથી, બટ સ્પેશિયલ ડે આમ તો જોવા જઈએ તો મમ્મીનો બર્થડે છે. મમ્મી તિથિ પ્રમાણે આજે જન્મ્યા હતા. હેપી બર્થડે. થેન્ક યુ. ઓકે, સો બધાને જય શ્રી કૃષ્ણ કરી દો પહેલા. જય શ્રી કૃષ્ણ બધાને. ઓકે, તો આજની સરપ્રાઈઝ જોરદાર વાળી છે ને? જોરદાર વાળી છે. ને કે બધા શોખ થઈ જશે આમ. બધા જ એમ. ઓકે, સો એમાં કેવું છે કે હું જ્યાં રહું છું ને ત્યાં પણ કોઈને નથી ખબર. એકચ્યુઅલીમાં કેવું હતું ખબર છે, આ વસ્તુ ખાલી મને અને મમ્મીને અને રચિતાને, બસ અમને લોકોને 3 જણાને જ ખબર છે. કેમ કે મને એટલા માટે ખબર હતી કે બધું ફાઇનલ મેં કર્યું છે. ઓકે, સો મેં છે ને બીજા કોઈને નથી કીધું, અને મેં એવું વિચાર્યું હતું કે જ્યારે એ વસ્તુ આવી જશે ને ત્યારે જ આપણે કહીશું. કેમ કે મારી લાઈફમાં કેવું છે, હું જો ડિક્લેર કરી દઉં ને તો મારે ગમે એમ કરું ને તો કેન્સલ જ થઈ જાય. એટલે આ વખતે એવું વિચાર્યું હતું કે કરીને બતાવીશ ને ત્યારે જ બધા જોશે ને ત્યારે જ ખબર પડશે. ઓકે, સો પહેલાં તો નિકેશને ઉઠાડવાના છે, ફટાફટ રેડી કરવાના છે, અને પછી જઈશું સરપ્રાઈઝ માટે. સો કનેક્ટેડ રહેજો, એન્ડ સુધી વ્લોગ જોજો, અને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નિકેશ, નિકો, ગુડ મોર્નિંગ. ઉઠો, હેલો ઉઠો. રચિતા નહીં આવે છે. હજી વાર છે. વાગ્યા 10 વાગ્યા. નિકેશ 10 વાગ્યા. ના હોય. ઉઠો, હાલો ફટાફટ. લાઈટ કેમ ચાલુ કરી? 2 મિનિટ. ઉઠો, ઉઠો છો ને? સો ફાઇનલી નિકેશ ઉઠી રહ્યા છે. ઓકે, સો રચિતા આવે પછી રચિતા કદાચ કન્ટિન્યુ કરશે. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:15, અને અમે લોકો થઈ ગયા છે રેડી, અને નિકેશ માટે જે આપણે સ્પીચ રેડી કરેલી છે ફટાફટ એ સંભળાઈએ, તમે લોકો પણ સાંભળો, અને પછી આપણે નીકળીશું સરપ્રાઈઝ માટે. નિકેશને આજે આપણે રેડી કરી દીધા છે, બટ નિકેશને છે ને જે એનિવર્સરી ઉપર કપડાં પહેર્યા હતા ને એ જ પહેરી દીધા. કેમ કે નથી પડી રહી આજે કઈ સ્પેશિયલ દિવસ પણ નથી, કશું યસ, નથી. મને કે હું એટલા માટે જ તમને લોકોને સ્પીચ સંભળાવું. પહેલાં તો નિકેશને સંભળાવું, તમે લોકો પણ સાંભળો. હે માય લવ, પહેલાં તો તમે એ જ વિચારતા હશો કે આજે ના બર્થડે છે, ના એનિવર્સરી છે, તો મને કેમ તૈયાર કર્યો છે, કેમ આ સ્પીચ આપી રહી છે, હે ને? તો આજે તમારું એક ડ્રીમ પૂરું કરવાનું છે. તો તમને યાદ છે 7 વર્ષ પહેલાંનો એ દિવસ, જ્યારે આપણી પાસે એક વ્હીકલ નહોતું કે આપણે બંને જોડે સાથે ફરી શકીએ. લોકોના માંગીને કદાચ ક્યારેય ફર્યા હોય, બાકી તો ઓટો અને બસમાં જ જતા હતા. તો પહેલાં તો જે વિચાર્યું હતું એ તો ઘણું બધું, મતલબ પહેલાં કરતાં અત્યારે સારું થઈ ગયું છે. બટ ઘણી બધી જવાબદારીઓ અને ઘણા બધા અમારા લોકોના સપના પૂરા કરવામાં તમે તમારા સપના ભૂલી ગયા. બટ પહેલાં તો થેન્ક યુ કે આટલો બધો સપોર્ટ કર્યો, અને હું અત્યારે એ લેવલ સુધી પહોંચી કે હું તમારું ડ્રીમ પૂરું કરી શકું. અને આ વસ્તુ જોઈને મને ખબર છે કે 100% તમે ઇમોશનલ પણ થવાના છો, અને બહુ બધા હેપી થવાના છો. સો અત્યારે તો મારું એક ડ્રીમ એવું છે કે હું તમને બધાને જ હેપી કરું. હું હર રોજ એવું જ વિચારતી હોય કે મારાથી બધા ખુશ રહે, ફેમિલી હોય, તમે હોય, નિશુ હોય. બસ મારું ડ્રીમ એ જ છે કે હું બધાને ખુશ કરું, બધાના સપના પૂરા કરું, અને તમારું ડ્રીમ એ છે કે તમે અમારા સપના પૂરા કરો. તો એ કોઈ એવું વ્યક્તિ તો જોઈએ ને કે જે તમારા પણ સપના પૂરા કરી શકે. તો આજે લિસ્ટમાં હું આવી ગઈ કે હું તમારા સપના પૂરા કરી શકું.
પણ એ કેમ પોસિબલ થયું છે? કેમ કે તમે તમારા બરોબરની સમજી, તમે મને હરેક વસ્તુમાં સપોર્ટ કર્યો. જ્યારે લોકો એમ કહે ને કે ખુશી આમ કરે, ખુશી તેમ કરે, તો તમે એક વસ્તુ બોલો છો કે એને જે કરવું હોય ને કરે, એને મેં ક્યારેય નહીં બાંધવાનું. એની લાઈફ છે, એને જેમ રહેવું હોય એમ રહે. અને હર ટાઈમ તમે મને સપોર્ટ કર્યો છે ને, એના લીધે હું આટલી સુધી પહોંચી છું. અને આજે જે તમારું ડ્રીમ પૂરું થશે ને, તમારા ફેસ ઉપરની સ્માઇલ મારે જોવી છે. કેમ કે હર ટાઈમ તમે અમારી સ્માઇલ જોઈને ખુશ રહો છો, તો ઇતના હક તો બનતા હે ના. સો બસ વધારે તો કાંઈ બોલવું નથી, બટ આ વિચાર્યું હતું સામે બોલવાનું, પણ એ પોસિબલ ના થયું. તો મેં વિચાર્યું કે હું આ રીતે જ તમારી સામે આ વસ્તુ બોલું તો વધારે મજા આવશે. કેમ કે સામે બોલીશ ને તો તમે ઇમોશનલ થશો ને, તો મારી તો તાકાત જ નથી કે હું સામે બોલી શકું. તો વધારે હવે કાંઈ બોલવું નથી અને તમને તમારા ડ્રીમ સુધી પહોંચાડવાના છે. સો રેડી થઈ જાઓ અને હેપી થઈ જાઓ. હું અત્યારે તમને કંઈ પૂછવાની નથી કે તમે વિચારો કે શું હશે શું નહીં, કેમ કે પછી મને પણ ખબર હોય ને યાર, તમે કહી દો કે ભાઈ આ જ વસ્તુ છે તો હું પણ થોડી ઇમોશનલ થઈ જાઉં યાર, ખબર પડી ગઈ એવું થાય. એટલે હું તમને કંઈ જ નહીં પૂછું. તમારે ચૂપચાપ ગાડીમાં બેસવાનું છે. જ્યાં સુધી તમારા આંખ ઉપરની પટ્ટી ના ખુલે ત્યાં સુધી તમારે આંખો ખોલવાની નથી. અને બને તો કંઈ જ વસ્તુ સાંભળતા નહીં, જસ્ટ આઈસ ઓપન કરજો અને તમે જોજો કે તમારા માટે શું છે. અને થેન્ક યુ સો મચ કે હું આટલા બધું આગળ પહોંચી અને આટલા લેવલ સુધી પહોંચીને ખાલી તમારા લીધે. કેમ કે બધા તો ભલે કહેતા હોય, પણ જ્યાં સુધી કહેવાય છે ને કે હસબન્ડ એમ ના કહે કે હા ઓકે, ત્યાં સુધી આપણે કંઈ જ ના કરી શકીએ. અને એવો ટાઈમ હતો કે જ્યારે બધા એવું કહેતા હતા કે ના ના ના, પણ નિકેશ એક એવો વ્યક્તિ હતો જેણે મને એવું કીધું કે તારે જે કરવું હોય એ તું કર. અને તમારા લીધે થઈને હું આટલા લેવલ સુધી પહોંચી છું. તો આજે હું તમારું એક ડ્રીમ પૂરું કરવા જઈ રહી છું ને, તો હું બહુ જ હેપી છું. અને જ્યારે તમે જોશો અને એના પછી તમારા ફેસ ઉપર જે સ્માઇલ આવશે ને, એના પછી હું વધારે હેપી થઈ જઈશ. તો ચલો આપણે જઈએ. નિકેશની આંખ ઉપર પટ્ટી બંધાઈ હું ગઈ યાર છે બહુ જ એક્સાઇટેડ છું આ બધું. અને આપણે પહોંચીને એમની આંખો ખોલીશું. ત્યાં સુધી મારે આ રીતે બેવાનું છે. હા, સો લેટ્સ ગો. સો ગાઈઝ, હાય રચિતા આવી ગઈ છે. સો ગાઈઝ, હાય રચિતા આવી ગઈ છે. નિશુ હાય. નિશુ પણ સરસ રેડી થઈ ગયો છે. અને અમે આજે કોની ગાડીમાં જઈએ છીએ? શું થાય? ફુવાની ગાડીમાં. બોલો, નિશુના ફુવા ક્યાં છે? યે. સો ગાઈઝ, બસ આજની ક્લિપ આપણે અહીંયા સુધી જ રાખીશું. સો તમે લોકો વિચારજો શું હશે સરપ્રાઈઝ કે હું આવી રીતે આપી રહી છું. ઓકે, અને તમે બધા કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો કાલે સવારે 9 અને 6 જે પણ સરપ્રાઈઝ છે એનો બ્લોગ આવી જશે. અને બ્લોગ આવ્યા પછી એના વિડીયોઝ ને એવું બધું આપણે મૂકીશું. ત્યાં સુધી તો તમને બધાને કશું જોવા નહીં મળે. એક સેકન્ડ, આ ફઈ ભત્રીજાનો પ્રેમ ખૂટતો જ નથી. તો તમે લોકો સરપ્રાઈઝનું મતલબ ગેસ કરજો કે શું હશે શું નહીં, અને કમેન્ટ બોક્સમાં જણાવજો. જે પણ સારી કમેન્ટ અને જે સાચી કમેન્ટ્સ હશે એના માટે આપણે કંઈક વિચારીશું. કદાચ એવું હશે તો એ જ હું કમેન્ટ લાઈક કરીશ, એટલે તમે બધા પણ સમજી જશો. ઓકે, સો મળીએ છીએ કાલના બ્લોગની અંદર. અને આજનો બ્લોગ જે કન્ટિન્યુ રહેશે એ બધું જ તમને કાલના બ્લોગની અંદર ખબર પડી જવાની છે. તો કેટલા બધા એક્સાઇટેડ છો એ બધું જ જણાવી દેજો. સો મળીએ છીએ કાલે અને બ્લોગ આ કન્ટિન્યુ છે. તો અત્યારે જ લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.